નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5માં વિષય અંગ્રેજી એમાં છે સેમેસ્ટર 2 એનો આપણે આજે યુનિટ 3 છે ટ્રાવેલ ટાઈમ. તો ટ્રાવેલ એટલે શું થશે? મુસાફરી કરવી. આજે આપણે એ યુનિટ સમજવાનું છે. તો એમાં પહેલાં એક્ટિવિટી 1 આવે છે, આપણે જોઈએ, રાઇમ્સ છે. તો એ આપણે સમજીએ. The wheels of the bus go round and round, round and round, round and round. તો જે બસના વ્હીલ હોય છે એ કેવી રીતે ફરે છે? બસના પૈડા તો કે ગોળ ગોળ, એટલે અહીં શું કહ્યું છે? રાઉન્ડ એન્ડ રાઉન્ડ. અને રાઉન્ડ એન્ડ રાઉન્ડ એટલે કે બસના પૈડા ફરે ગોળ ગોળ. The people on the bus go up and down, up and down, up and ડાઉન. એટલે કે પીપલ એટલે શું થશે? લોકો. એટલે કે બસમાં બેઠેલા લોકો થાય ઊંચા નીચા. અપ એન્ડ ડાઉન એટલે કે ઊંચા નીચા. The doors on the bus go open and shut, open and shut, open and shut. ડોર્સ એટલે શું થશે? દરવાજો. એટલે કે બસનો દરવાજો છે એ ખુલ્લા અને બંધ થાય છે. લોકો ચડ ઉતર કરતા હોય એટલે કે બસના દરવાજા થાય ખુલ્લા અને બંધ. ઓપન એટલે ખુલ્લા, શટ એટલે બંધ. The horn on the bus goes beep beep beep. એટલે કે બસનું જે હોર્ન હોય છે કેવી રીતે વાગતું હોય? તો કે બીપ બીપ બીપ. The baby on the bus says wah wah wah. એટલે કે બેબી એટલે કે નાનું બાળક, એટલે કે બસમાં બાળક રડે વાહ વાહ વાહ. The mummy on the bus says sh sh sh. પછી બાળક રડતું હોય તો મમ્મી તેને કેમ ચૂપ કરાવે? એટલે કે બસમાં મમ્મી બોલે શ શ શ. ત્યારબાદ એક્ટિવિટી 2A આવે છે, એ આપણે જોઈએ. તો ચિત્ર જુઓ અને સ્થળોના નામ લખો. તો આ તમને શેનું ચિત્ર દેખાય છે? તો એ આપણે જોઈને તમારે અહીંયા નામ લખવાના છે. તો આ પેલું ચિત્ર છે એ શેનું છે? હોસ્પિટલનું છે. એટલે આપણે અહીંયા હોસ્પિટલનો સ્પેલિંગ લખીશું. હોસ્પિટલ એટલે કે દવાખાનું. ત્યારબાદ સામે બીજું ચિત્ર છે, શેનું છે? શેનું ચિત્ર દેખાય છે તમને? ગાર્ડન. ગાર્ડન એટલે કે બગીચો. એટલે તમારે અહીં ગાર્ડનનો સ્પેલિંગ લખવાનો છે GARDEN. ગાર્ડન એટલે કે બગીચો. ત્યારબાદ આ શેનું ચિત્ર છે? પોસ્ટ ઓફિસ. એટલે આપણે પોસ્ટ ઓફિસનો સ્પેલિંગ લખેલો છે. અને ત્યારબાદ આ શેનું ચિત્ર છે? સ્કૂલ. SCHOOL. સ્કૂલ એટલે કે શાળા. તો ત્યાં તમારે સ્કૂલનો સ્પેલિંગ લખવાનો છે. ત્યાર પછી આવે છે એક્ટિવિટી 2B. તો બસ જે સ્થળોએ ગઈ છે તેનો નકશો અહીં આપ્યો છે, તે જુઓ. તો બસ જે જગ્યાએ ગઈ છે અહીંયા એના ચિત્રો આપેલા છે. તો આ પેલું ચિત્ર શેનું છે? હોસ્પિટલ. ત્યારબાદ શું છે? પોસ્ટ ઓફિસ. પછી આ સ્કૂલનું ચિત્ર છે. અને આ રેલવે સ્ટેશન છે. આ શું છે? રેલવે સ્ટેશન છે. અને આ શું છે? ગાર્ડન છે. તો અહીં શું લખેલું છે? બસ જે સ્થળોએ ગઈ છે તેનો નકશો અહીં આપ્યો છે, તે તમારે જોવાનો છે. ત્યાર પછી આવે છે એક્ટિવિટી 2C. જોડીમાં કામ કરો. કયા સ્થળોએ કયા વ્યવસાયકારો મળશે? યોગ્ય રીતે જોડકા જોડો અને નીચે આપેલ જગ્યામાં વાક્યો લખો. તો અહીંયા એ વિભાગમાં તમને વ્યવસાયકારના નામ આપેલા છે અને તેનો વ્યવસાય શું હોય છે એ સામે આપેલું છે. જ્યાં સાચું આવતું હોય ત્યાં તમારે જોડવાનું છે. તો ચાલો આપણે તે જોડીને વાક્ય પૂર્ણ કરીને અહીંયા તમારે જે જગ્યા આપેલી છે ત્યાં લખવાનું છે. તો એમાં પહેલું છે અ પોસ્ટમેન ઇઝ. તો પોસ્ટમેન હોય તે ક્યાં જાય? તો આપણે લખવાનું છે અ પોસ્ટમેન ઇઝ. પછી સામેથી લેવાનું છે કયું સાચું આવે? એટ ધ પોસ્ટ ઓફિસ. તો એ ક્યાં જાય છે? પોસ્ટ ઓફિસે જાય છે. પછી બીજું શું છે? અ ફાર્મર ઇઝ. ફાર્મર એટલે કે ખેડૂત. તો ખેડૂત ક્યાં જાય? એટ ધ, સામે આપેલું છે એટ ધ ફાર્મ એટલે કે ખેતરે જાય.
તો અહીં શું વાક્ય બનશે? અ ફાર્મર ઇઝ એટ ધ ફાર્મ. ત્યારબાદ ત્રીજું, અ પોલીસમેન ઇઝ. પોલીસમેન ક્યાં હોય? તો અહીંથી તમારે ગોતવાનું છે એટ ધ પોલીસ સ્ટેશન. તો અહીં શું વાક્ય બનશે? અ પોલીસમેન ઇઝ એટ ધ પોલીસ સ્ટેશન. એટલે કે પોલીસમેન ક્યાં હોય? પોલીસ સ્ટેશને હોય. ત્યારબાદ ચોથું, અ ડૉક્ટર ઇઝ. તો ડૉક્ટર ક્યાં હોય? તમને ખ્યાલ જ હશે, એટ ધ હોસ્પિટલ, એટલે કે દવાખાનામાં હોય. તો શું વાક્ય બનશે? અ ડૉક્ટર ઇઝ એટ ધ હોસ્પિટલ. ત્યારબાદ પાંચમું શું છે? અ ટીચર ઇઝ. તો ટીચર ક્યાં હોય? સ્કૂલમાં હોય. તો અહીં શું વાક્ય બનશે? અ ટીચર ઇઝ એટ ધ સ્કૂલ, એટલે કે શિક્ષક શાળામાં છે. ત્યાર પછી આવે છે એક્ટિવિટી 2D. તો એમાં શું આપેલું છે કે ચિત્ર જુઓ અને દરેક ચિત્રનું વર્ણન સાંભળો અને વાંચો. તો આ તમને શેનું ચિત્ર દેખાય છે? હોસ્પિટલનું ચિત્ર દેખાય છે ને, અને સામે તેના વિશે વાક્યો આપેલા છે. તો ધીસ ઇઝ અ હોસ્પિટલ, એટલે કે આ હોસ્પિટલ છે. ઇટ ઇઝ બિગ. બિગ એટલે શું થશે? મોટું, એટલે કે તે કેવી છે? તે મોટી છે. ધેર આર મેની ડોક્ટર્સ ઇન ધ હોસ્પિટલ. મેની એટલે શું થશે? ઘણા, અને ધેર એટલે કે ત્યાં, એટલે કે હોસ્પિટલમાં ઘણા ડોક્ટર છે. ધેર આર મેની નર્સિસ ટુ. ટુ એટલે શું થશે? પણ, એટલે કે મેની નર્સિસ એટલે કે ઘણી નર્સ પણ છે. ધેર આર મેલ નર્સિસ એન્ડ ફિમેલ નર્સિસ, એટલે કે નર્સિસમાં કોણ હોય? પુરુષ અને સ્ત્રી બંને નર્સ હોય. એટલે કે પુરુષ નર્સ અને સ્ત્રી નર્સ છે. ધેર આર મેની પેશન્ટ્સ ઇન ધ હોસ્પિટલ. પેશન્ટ્સ એટલે શું થશે? દર્દીઓ. તો હોસ્પિટલમાં શું છે? તો કે હોસ્પિટલમાં ઘણા દર્દીઓ છે. ત્યારબાદનું ચિત્ર જોઈએ. આ શેનું ચિત્ર છે? રેલવે સ્ટેશન. તો એના વિશે અહીં આપેલું છે, આપણે જોઈએ. ધીસ ઇઝ અ રેલવે સ્ટેશન, એટલે કે આ રેલવે સ્ટેશન છે. ધેર ઇઝ અ ટિકિટ વિન્ડો એટ ધ રેલવે સ્ટેશન. ટિકિટ વિન્ડો એટલે કે ટિકિટની બારી. વિન્ડો એટલે કે બારી, એટલે કે રેલવે સ્ટેશનમાં ટિકિટની બારી છે. ધેર ઇઝ એન ઇન્ક્વાયરી વિન્ડો ટુ. ઇન્ક્વાયરી એટલે શું થશે? પૂછપરછ. ઇન્ક્વાયરી વિન્ડો એટલે કે પૂછપરછની બારી, એટલે કે ત્યાં એક પૂછપરછની બારી પણ છે. ધેર આર પેસેન્જર્સ એટ ધ પ્લેટફોર્મ. તો રેલવે સ્ટેશને પ્લેટફોર્મ હોય છે, ત્યાં કોણ હોય છે? પેસેન્જર, એટલે કે પ્રવાસીઓ છે. એટલે કે પ્લેટફોર્મ પર પ્રવાસીઓ છે. જો આ ચિત્રમાં તમને દેખાય છે. ધ પેસેન્જર્સ આર વેઇટિંગ. વેઇટિંગ એટલે શું થાય? રાહ જોઈ રહ્યા છે. અને પેસેન્જર એટલે કે મુસાફરો છે, એ રાહ જોઈ રહ્યા છે. ધેર ઇઝ નો ટ્રેન. નો ટ્રેન એટલે કે ત્યાં કોઈ ટ્રેન નથી. ત્યાર પછીનું ચિત્ર જોઈએ. આ શેનું ચિત્ર છે? તો કે પોસ્ટ ઓફિસનું ચિત્ર છે. તો તેના વિશે જોઈએ આપણે કે ધીસ ઇઝ અ પોસ્ટ ઓફિસ, એટલે કે આ એક પોસ્ટ ઓફિસ એટલે શું થશે? ટપાલ કચેરી છે. ઇટ હેઝ રેડ કલર. તો કે તે કેવા કલરની છે? તો કે લાલ, એટલે કે તેને લાલ રંગ છે. ધેર ઇઝ અ પોસ્ટ બોક્સ. તો ત્યાં શું છે? ટપાલ પેટી છે. જો અહીં તમને ચિત્રમાં દેખાય છે પોસ્ટ બોક્સ એટલે શું થશે? ટપાલ પેટી. ઇટ ઇઝ ઓલ્સો રેડ. તે કેવા કલરની હોય છે? લાલ કલરની. ધેર આર લેટર્સ ઇન ધ પોસ્ટ બોક્સ. તો પોસ્ટ બોક્સની અંદર શું છે? ટપાલ પેટીની અંદર તો લેટર્સ એટલે કે પત્રો છે, એટલે કે ટપાલ પેટીમાં પત્રો છે. ધેર આર સ્ટેમ્પ્સ ઇન ધ પોસ્ટ ઓફિસ. સ્ટેમ્પ્સ એટલે શું થશે? ટપાલ ટિકિટો, એટલે કે પોસ્ટ ઓફિસમાં ટપાલ ટિકિટ પણ છે. ધ પોસ્ટ માસ્ટર ઇઝ ઇન ધ પોસ્ટ ઓફિસ. પછી પોસ્ટ માસ્ટર છે ક્યાં છે? પોસ્ટ ઓફિસમાં છે. ત્યાર પછીની એક્ટિવિટી જોઈએ. એક્ટિવિટી 2E. નીચે કેટલાક નામ આપ્યા છે
તેમને તેમના પ્રાપ્ત થવાના સ્થળોને આધારે ગોઠવો. તો અહીં તમને એક વર્તુળમાં બધાય નામ મિક્સ આપેલા છે. પોસ્ટ કાર્ડ, અ ટ્રેક, અ નર્સ, સ્ટેમ્પ, અ પોસ્ટ બોક્સ, અ ડોક્ટર, પેસેન્જર, એન ઇન્ક્વાયરી વિન્ડો, અ ટિકિટ ચેકર, અ ટ્રેન, અ ચોકસ્ટિક, પેસેન્જર, અ પોસ્ટમેન, ટિકિટ્સ, વિન્ડો એન્ડ ઇન્જેક્શન. તો આ બધા નામ મિક્સ આપેલા છે. તો રેલવે સ્ટેશનમાં શું આવશે, હોસ્પિટલમાં કયો સ્પેલિંગ આવશે અને પોસ્ટ ઓફિસમાં કયો આવશે એ તમારે અહીંથી ગોતીને લખવાનું છે. તો આપણે પહેલાં જો અહીં લખેલું છે રેલવે સ્ટેશન. તો રેલવે સ્ટેશનમાં શું આવે, અ ટ્રેક એટલે શું હોય ત્યાં પાટા. અ ટિકિટ ચેકર એટલે કે ટિકિટ ચેક કરનાર હોય એને શું કહેવાય, ટિકિટ ચેકર. અ ટ્રેન એની ઇન્ક્વાયરી વિન્ડો એટલે કે પૂછપરછની બારી. ટિકિટ્સ અને પેસેન્જર. પછી હોસ્પિટલમાં શું હોય આમાંથી ગોતીને લખવાનું છે, તો અ નર્સ, એન ઇન્જેક્શન, અ ડોક્ટર. ત્યારબાદ પોસ્ટ ઓફિસમાં શું હોય આમાંથી તમારે ગોતીને લખવાનું છે, તો અ પોસ્ટ કાર્ડ, સ્ટેમ્પ્સ, અ પોસ્ટ બોક્સ અને અ પોસ્ટમેન. ત્યાર પછીની એક્ટિવિટી 2F આપણે જોઈએ કે જૂથમાં કામ કરો અને આગળના કોષ્ટક પરથી ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવો, બોલો અને લખો. તો આગળ આપણે હમણાં જોયું તેના પરથી તમારે આવી રીતે વાક્ય બનાવીને લખવાનું છે. તો અહીં જો તમને ઉદાહરણ આપેલું છે કે ધેર ઇઝ અ નર્સ એટ ધ હોસ્પિટલ. તો એવી રીતે આપણે આગળના કોષ્ટક પરથી વાક્ય બનાવવાના છે અને લખવાના છે. તો અહીં આપણે બનાવેલું છે. તો આપણે ધેર ઇઝ પોસ્ટકાર્ડ એટ ધ પોસ્ટ ઓફિસ. પોસ્ટકાર્ડ ક્યાં હોય, પોસ્ટ ઓફિસમાં. પછી બીજું વાક્ય શું બનશે, ધેર ઇઝ અ ટ્રેક એટ ધ રેલવે સ્ટેશન. ટ્રેક એટલે શું થશે, પાટા. પાટા ક્યાં હોય છે, રેલવે સ્ટેશને. ત્રીજું, ધેર ઇઝ અ નર્સ એટ ધ હોસ્પિટલ. નર્સ ક્યાં હોય છે, હોસ્પિટલમાં હોય છે. ત્યારબાદ ચોથું, ધેર ઇઝ અ ટિકિટ ચેકર એટ ધ રેલવે સ્ટેશન. એટલે કે ટિકિટ ચેક કરનાર ક્યાં હોય છે, એટ ધ રેલવે સ્ટેશન. કોઈ પણ સ્થળનું તમારે દર્શાવવું હોય તો આગળ શું લાગશે, એટી. એ શું દર્શાવે છે, સ્થળનું નામ. એટલે કે ટિકિટ ચેકર ક્યાં હોય છે, રેલવે સ્ટેશને. ત્યારબાદ પાંચમું વાક્ય, ધેર આર સ્ટેમ્પ્સ એટ ધ પોસ્ટ ઓફિસ. તો ટિકિટો ક્યાં હોય છે, પોસ્ટ ઓફિસમાં. ત્યારબાદ છઠ્ઠું, ધેર ઇઝ અ પોસ્ટ બોક્સ એટ ધ પોસ્ટ ઓફિસ. તો પોસ્ટ બોક્સ ક્યાં હોય છે, પોસ્ટ ઓફિસમાં હોય છે. ત્યારબાદ સાતમું વાક્ય, ધેર ઇઝ અ ચોકસ્ટિક એટ ધ સ્કૂલ. તો આપણે ચોકમાં લખતા હોય ને શિક્ષક બોર્ડમાં, એને શું કહેવાય, ચોકસ્ટિક. એ ક્યાં હોય છે, સ્કૂલમાં. ત્યારબાદ આઠમું વાક્ય, ધેર ઇઝ એન ઇન્ક્વાયરી વિન્ડો એટ ધ રેલવે સ્ટેશન. ઇન્ક્વાયરી વિન્ડો આગળ આપણે જોઈ લીધું શું થશે, ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછની બારી. તો એ ક્યાં હોય છે, રેલવે સ્ટેશને. ત્યારબાદ નવમું, ધેર આર પેસેન્જર્સ એટ ધ રેલવે સ્ટેશન. પ્રવાસીઓ એટલે કે પેસેન્જર એટલે કે મુસાફરો ક્યાં હોય છે, રેલવે સ્ટેશને. ત્યારબાદ દસમું, ધેર આર વેજીટેબલ્સ એટ ધ વેજીટેબલ્સ શોપ. તો શાકભાજીની દુકાને શું હોય છે, વેજીટેબલ્સ એટલે કે શાકભાજી હોય છે. ત્યારબાદ પછી આપણે જોઈએ એક્ટિવિટી 3. તમારી અને તમારા મિત્રો પાસે કઈ કઈ વસ્તુઓ છે તેની યાદી બનાવો. તો આઈ હેવ એટલે કે તમારી પાસે જે વસ્તુ હોય એ અહીંયા લખવાની. પછી માય ફ્રેન્ડ હેઝ, તો તમારા ફ્રેન્ડ પાસે જે વસ્તુ હોય તે અહીંયા લખવાની. તો એક્ઝામ્પલ આપેલું છે ન્યૂ ગોગલ્સ. તો કે મારી પાસે ન્યૂ ગોગલ્સ છે એટલે એનો સ્પેલિંગ અહીં લખેલો છે. ત્યારબાદ એવી રીતે તમારે બીજા તમારી પાસે જે કંઈ વસ્તુ હોય એની યાદી લખવાની છે. તો અહીં આપણે લખેલું છે આઈ હેવ એટલે કે મારી પાસે. બીજું શું છે, બાઇસિકલ, ન્યૂ બેટ, અ ડોગ, મોબાઈલ, સ્ટોરી બુક. તમે તમારી પાસે જેટલી પણ વસ્તુ હોય તે અહીંયા લખી શકો. પછી માય ફ્રેન્ડ હેઝ એટલે કે મારા મિત્ર પાસે શું છે બીજું, તો કે ન્યૂ શર્ટ, બિગ હાઉસ, ન્યૂ શૂઝ, અ ગોલ્ડ ફિશ,
સ્કેચ પેન્સ, સ્ટેમ્પ્સ વગેરે તમે લખી શકો કોઈ બી. પછી માય ફ્રેન્ડ હેઝ, પછી બીજા ફ્રેન્ડ પાસે શું છે તો કે ન્યૂ ડ્રેસ, અ ડોલ, ન્યૂ બેગ, અ કેટ, માર્બલ્સ, કોઇન્સ વગેરે તમે લખી શકો તમારા ફ્રેન્ડને પૂછીને. ત્યાર પછી છે કે તમારા મિત્ર પાસેથી મળેલી વસ્તુઓ વિશે તમારા વર્ગ સમક્ષ બોલો. તે માટે તમારા શિક્ષક તમને મદદ કરશે અને તમારા વાક્યો આડીઅવળી રીતે બોર્ડ પર નોંધશે. હવે તમે બોલેલા વાક્યો બોર્ડ પરથી શોધો અને અહીં લખો. તો તમારા મિત્ર પાસેથી તમને જે વસ્તુ મળી હોય તે તમારા વર્ગ સમક્ષ બોલવાની છે ને પછી તમારા શિક્ષક છે વાક્યો બોર્ડમાં આડીઅવળી રીતે બોર્ડ પર નોંધશે ને પછી તમે બોલેલા વાક્યો છે બોર્ડ પરથી શોધો અને અહીં લખવાનું છે. ત્યારબાદ એક્ટિવિટી 4A, ચિત્ર જુઓ અને તેનું વર્ણન સાંભળો. જોડીમાં બેસો અને તે વર્ણન મોટેથી વાંચો અને તમારા મિત્રને સંભળાવો. તો આ ચિત્ર તમને શેનું દેખાય છે? દરિયા કિનારાનું ચિત્ર દેખાય છે ને, તો તેનું વર્ણન અહીં આપેલું છે, આપણે જોઈએ. લુક એટ ધીસ પિક્ચર. લુક એટલે શું થાય? જોવું, એટલે કે આ ચિત્ર જુઓ. ધેર ઇઝ ધ સીસોર. સીસોર એટલે શું થશે? દરિયા કિનારો. તો આ શું છે? દરિયા કિનારાનું ચિત્ર છે ને. નેહાબેન ઇઝ ગોલુઝ મધર. તો જો આ નેહાબેન છે ગોલુની માતા છે. ગોલુઝ મધર એટલે કે ગોલુની માતા છે. રોહિતભાઈ ઇઝ ગોલુઝ ફાધર. અને આ કોણ છે? રોહિતભાઈ છે. શું છે? ગોલુના શું થાય છે? ફાધર એટલે કે પિતા છે. પિંકુ ઇઝ ગોલુઝ સિસ્ટર. આ પિંકુ છે એ ગોલુને શું થાય છે? સિસ્ટર એટલે કે બહેન છે. રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર. ન્યૂઝપેપર એટલે શું થશે? સમાચાર પત્ર. તો રોહિતભાઈ પાસે શું છે? સમાચાર પત્ર છે. હી ઇઝ રીડિંગ ધ ન્યૂઝપેપર. એ શું કરી રહ્યા છે? રીડિંગ એટલે કે વાંચી રહ્યા છે. ધ ન્યૂઝપેપર. અલાઉડ. અલાઉડ એટલે શું થશે? મોટેથી, એટલે કે તે મોટેથી સમાચાર પત્ર વાંચી રહ્યા છે. નેહાબેન ઇઝ લિસનિંગ ધ ન્યૂઝ. તો લિસનિંગ એટલે શું થાય? સાંભળી રહ્યા છે. ધ ન્યૂઝ એટલે કે સમાચાર. અને નેહાબેન છે એ શું કરી રહ્યા છે? તો કે સમાચાર સાંભળી રહ્યા છે. સી હેઝ અ બાસ્કેટ. તેની પાસે શું છે? એક બાસ્કેટ એટલે કે ટોપલી છે. ધેર આર એપલ ઇન ધ બાસ્કેટ. એપલ એટલે શું થશે? સફરજન. તો બાસ્કેટ એટલે કે ટોપલીમાં શું છે? સફરજન છે. જો અહીં તમને ચિત્રમાં દેખાય છે. ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ. અને જો અહીં ચિત્રમાં દેખાય છે ને, ગોલુ અને પિંકુ બંને શું કરી રહ્યા છે? ક્રિકેટ રમી રહ્યા છે. પ્લેઇંગ એટલે કે રમી રહ્યા છે. ગોલુ હેઝ અ બેટ. ગોલુ પાસે શું છે? જો અહીં તમને ચિત્રમાં દેખાય છે, ગોલુ પાસે બેટ છે. પિંકુ હેઝ અ બોલ. જો પિંકુની પાસે શું છે? દડો છે. પિંકુ હેઝ અ બોલ એટલે કે પિંકુ પાસે દડો છે. ધેર ઇઝ અ બલૂન મેન. બલૂન મેન એટલે શું થશે? ફુગ્ગાવાળો. જો અહીં ચિત્રમાં તમને દેખાય છે ને, ત્યાં એક શું છે? ફુગ્ગાવાળો છે. હી હેઝ બલૂન્સ એટલે કે તેની પાસે શું છે? ઘણા બધા ફુગ્ગાઓ છે. ધે ગો ફોર પિકનિક બાય બસ એટલે કે એ બધા છે ક્યાં ગયા હતા? બસમાં પિકનિક ગયા હતા, એટલે કે નાનો એવો પ્રવાસ. કોના દ્વારા ગયા હતા? તો કે બસમાં. ત્યાર પછી જોઈએ એક્ટિવિટી 4B, કે જોડીમાં કામ કરો અને એક્ટિવિટી 4A વાંચો. કોની પાસે શું છે તે શોધીને લખો. તો આગળ આપણે હમણાં ચિત્રનું વર્ણન કર્યું, એના પરથી તમારે અહીંયા જવાબ આપવાના છે. તો પેલું છે પિંકુઝ મધર હેઝ. તો પિંકુની માતા પાસે શું હતું એ તમારે જવાબ લખવાનો છે. પિંકુઝ મધર હેઝ અ બાસ્કેટ. આપણે આગળ ચિત્રમાં જોયું, પિંકુની માતા પાસે શું હતું? બાસ્કેટ એટલે કે ટોપલી. પિંકુઝ ફાધર હેઝ.
તો પિંકુના ફાધર એટલે કે પિતા પાસે શું હતો? ન્યૂઝપેપર. એ ન્યૂઝપેપર વાંચી રહ્યા હતા ને, તો અહીં શું આવશે જવાબમાં? અ ન્યૂઝપેપર. ત્યારબાદ ત્રીજું, નેહાબેન્સ ડોટર હેઝ. તો કે નેહાબેનની ડોટર છે, એની ડોટર એટલે કે દીકરી, એની પાસે શું હતું? અ બોલ. એટલે શું હતું? તેના હાથમાં દડો હતો ને, આગળ આપણે ચિત્રમાં જોયું. ત્યારબાદ ચોથું, રોહિતભાઈ સન હેઝ. એટલે કે રોહિતભાઈના સન એટલે કે પુત્ર પાસે શું હતું? બેટ. ત્યાર પછીની એક્ટિવિટી 4C. નીચે આપેલા શબ્દો એક્ટિવિટી 4A માં કેટલી વાર આવ્યા છે? ગણો અને લખો. તો હેઝ, આગળ આપણે વર્ણન જોયું, એમાં હેઝ કેટલી વાર આવ્યું છે? તો કે 5 વાર. એટલે અહીં તમારે 5 લખવાનું છે અંકમાં. ઇઝ તો 7 વાર. મધર તો 1. એ તમારી રીતે ફકરામાંથી ગોતીને લખવાનું છે. ત્યારબાદ ગોલુસ, આ શબ્દ કેટલી વાર આવ્યો હશે? 3 વાર. ત્યારબાદ શું છે? ધેર તો 3 ટાઈમ્સ. પિંકુ 2, સી 1 અને આર 2. તો એ તમારે એવી રીતે ફકરામાંથી ગોતીને લખવાનું છે. ત્યારબાદ જોઈએ એક્ટિવિટી 4D. નીચે આપેલા વર્ણથી શરૂ થતા અક્ષરો એક્ટિવિટી 4A માંથી શોધો, લખો અને નવા ઉમેરો. તો જો અહીંયા બી આપેલું છે, સી, એસ, ટી, આઈ અને એન. તો એ આપણે આગળ જોઈએ એક્ટિવિટી 4 એમાંથી તમારે ગોતીને લખવાના છે. આગળ આપણે વર્ણન જોયું ને દરિયા કિનારાનું, તો એમાં બી પરથી કેટલી વાર સ્પેલિંગ આવે એ લખવાનો છે. કોઈ પણ સ્પેલિંગ બી પરથી, પછી સી, એસ, ટી, આઈ અને એન. તો હાલો આપણે તે જોઈએ. તો બી પરથી શું આવ્યું હતું ફકરામાં? બાસ્કેટ, બલૂન, બલૂનમેન, બોલ, બસ, બેટ અને બાઇક. ત્યારબાદ સી પરથી શું આવ્યું હતું? ક્રિકેટ. એસ પરથી સિસોર અને સિસ્ટર. ટી પરથી ધેર, ધીઝ અને ધેર. પછી આઈ પરથી ઇઝ અને ઇન. પછી એન પરથી શું આવ્યું હતું? તો કે ન્યૂઝ, ન્યૂઝપેપર અને નેહાબેન. તો આવી રીતે તમારે આગળના ફકરામાંથી આ અક્ષર પરથી ક્યાં સ્પેલિંગ આવ્યા હતા એ તમારે લખવાના છે. ત્યાર પછીની એક્ટિવિટી 4E જોઈએ કે સમૂહમાં કામ કરો અને એક્ટિવિટી 4A ના આધારે પ્રશ્નોના જવાબ લખો. આગળ આપણે જોયું એમાંથી તમારે ફકરો જોયું એમાંથી તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો વુ હેઝ અ બેટ. તો એનો જવાબ તમારે શું લખવાનો છે? એટલે કે કોની પાસે બેટ હતું? તો આગળ આપણે ફકરામાં જોયું કે ગોલુ હેઝ અ બેટ. એટલે કે ગોલુ પાસે બેટ છે. વુ ઇઝ ગોલુઝ મધર. એટલે કે ગોલુની માતાનું નામ શું હતું? તો નેહાબેન ઇઝ ગોલુઝ મધર. તો કે નેહાબેન છે શું છે? ગોલુની માતા છે. ત્યારબાદ વોટ ઇઝ પિંકુસ મધર્સ નેમ. પિંકુની માતાનું નામ શું છે? તો કે પિંકુસ મધર્સ નેમ ઇઝ નેહાબેન. ત્યારબાદ ચોથું, ઇઝ પિંકુ ગોલુઝ કઝિન. એટલે કે શું પિંકુ છે ગોલુની કઝિન છે એટલે કે પિતરાઈ બહેન છે? તો કે નો, સી ઇઝ નોટ ગોલુઝ કઝિન. ત્યારબાદ પાંચમું જોઈએ, વુ હેઝ અ ન્યૂઝપેપર. એટલે કે સમાચાર પત્ર છે કોની પાસે હતું? તો આપણે જોયું ને આગળ કે રોહિતભાઈ. તો કે રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર. એટલે કે રોહિતભાઈ પાસે ન્યૂઝપેપર છે. ત્યારબાદ વેર ઇઝ પિંકુસ ફેમિલી. તો કે પિંકુની ફેમિલી ક્યાં છે? વેર એટલે કે ક્યાં? તો કે પિંકુસ ફેમિલી ઇઝ એટ ધ સીશોર. એટલે કે દરિયા કિનારે છે. ઇઝ ધેર અ બલૂનમેન એટ ધ સીશોર. એટલે કે શું દરિયા કિનારે ફુગાવાળો હતો? બલૂનમેન એટલે કે ફુગાવાળો. તો કે હા, આપણે આગળ જોયું ને ચિત્રમાં ફુગાવાળો હતો. તો કે યસ, ધેર ઇઝ અ બલૂનમેન એટ ધ સીશોર.
ત્યાર પછી જોઈએ કે સાચા વિધાનો સામે ટ્રુ અને ખોટા વિધાનો સામે ફોલ્સ લખો. તો જે વાક્ય સાચું હોય ત્યાં તમારે શું લખવાનું છે? ટ્રુ. અને ખોટું હોય ત્યાં ફોલ્સ. તો પેલું જોઈએ, નેહાબેન ઇઝ પિંકુઝ સિસ્ટર. નેહાબેન છે પિંકુની સિસ્ટર છે. સાચું કે ખોટું? ટ્રુ યા ફોલ્સ? તો કે ફોલ્સ આવશે. એની શું હતી? માતા હતી. એટલે અહીં શું આવશે? ફોલ્સ, એટલે કે ખોટું. ત્યારબાદ બીજું, ગોલુ ઇઝ પિંકુઝ બ્રધર. તો ગોલુ છે એ પિંકુનો ભાઈ છે. તો શું આવશે? સાચું. એટલે શું અહીં આવશે? ટ્રુ. ત્યારબાદ ત્રીજું, રોહિતભાઈ હેઝ અ મેગેઝિન. મેગેઝિન એટલે કે કોઈ સામયિક છે એની પાસે. તો કે નહીં, શું હતું? ન્યૂઝપેપર હતું. તો અહીં શું આવશે? ફોલ્સ. ત્યારબાદ ચોથું, ધે આર એટ ધ સીશોર. તેઓ બધા ક્યાં હતા? દરિયા કિનારે. તો કે ટ્રુ, એટલે કે સાચું. ત્યારબાદ પાંચમું, ધેર ઇઝ અ બલૂન મેન ઇન ધ પિક્ચર. એટલે કે ચિત્રમાં છે કોણ હતું? ફુગાવાળો હતો. તો કે હા, એટલે શું આવશે? ટ્રુ, એટલે કે સાચું છે. ત્યારબાદ છઠ્ઠું, ધેર ઇઝ નો વોટર ઇન ધ પિક્ચર. એટલે કે ચિત્રમાં ક્યાંય પાણી નથી. ના, તે દરિયા કિનારે હતા એટલે કે ત્યાં પાણી હોય જ. એટલે અહીં શું આવશે? ફોલ્સ, એટલે કે ખોટું. ત્યાર પછીની એક્ટિવિટી આપણે જોઈએ કે શબ્દને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચું વાક્ય બનાવો. તો આ તમને શબ્દો છે આડાવડા આપેલા છે, એને યોગ્ય ક્રમમાં ગોઠવીને સાચું વાક્ય બને એવી રીતે લખવાના છે. તેમાં પેલું છે, નેહાબેન ફ્રૂટ હેઝ. તો આ વાક્ય છે આડાવડું છે. તો આપણે એને સાચું કેવી રીતે લખી શકીએ? તો કે નેહાબેન હેઝ ફ્રૂટ્સ. પહેલાં કર્તા આવશે, પછી વચ્ચે ક્રિયાપદ આવશે અને છેલ્લે શું આવશે? અન્ય શબ્દો. તો શું થશે? નેહાબેન હેઝ ફ્રૂટ્સ. ત્યારબાદ બીજું, ગોલુ પ્લેઇંગ ઇઝ. તો આ વાક્ય આડાવડું છે. તો પહેલાં શું આવશે? નામ આવશે ગોલુ, પછી ક્રિયાપદ ઇઝ અને છેલ્લે પ્લેઇંગ. ત્યારબાદ ત્રીજું, પિંકુ ગોલુઝ સિસ્ટર ઇઝ. તો આ વાક્ય કેમ બનશે? તો કે પિંકુ ઇઝ ગોલુઝ સિસ્ટર. ત્યારબાદ ચોથું, ફાધર ઇઝ રોહિતભાઈ ગોલુઝ. તો આ કેવી રીતે બનશે? કે રોહિતભાઈ ઇઝ ગોલુઝ ફાધર. ત્યારબાદ પાંચમું, ગોલુઝ રેડ ઇઝ બોલ. તો કેવી રીતે બનશે? ગોલુઝ બોલ ઇઝ રેડ. ત્યારબાદ છઠ્ઠું, આર ધે સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. તો એનું કેવી રીતે બનશે? ધેર આર સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. એટલે કે વિદ્યાર્થીઓ ક્યાં છે? ક્લાસ, એટલે કે વર્ગખંડમાં છે. ઇઝ પિંકુ ગોલુઝ સિસ્ટર. તો આ પ્રશ્ન વાક્ય છે. તો આ એવી રીતે આ સાચું લખેલું છે. તો કે ઇઝ પિંકુ ગોલુઝ સિસ્ટર. તો એવી રીતે તમારે આડાવડા વાક્ય હોય તેને સાચી રીતે યોગ્ય ક્રમમાં ગોઠવીને લખવાના છે. ત્યાર પછી જોઈએ એક્ટિવિટી 6. જૂથમાં કામ કરો. ઉદાહરણ પ્રમાણે આપેલી વિગતોને આધારે દરેક વ્યક્તિની વિગત લખો. તો તમારે કઈ રીતે ગુજરાતીમાં મુદ્દા આપેલા હોય તેના પરથી તમારે વાર્તા કે નિબંધ બનાવવાનો હોય, એવી રીતે અહીંયા પણ મુદ્દા આપેલા છે અને એના પરથી તમારે વાક્ય બનાવવાના છે. તો અહીં જો પહેલાં શું આપેલું છે? વિશ્વા, 10 years old, સ્ટુડન્ટ, કરલી હેર અને ટોલ. તો વિશ્વા છે છોકરીનું નામ છે. 10 years old એટલે કે 10 વર્ષની છે. સ્ટુડન્ટ એટલે કે શું છે? વિદ્યાર્થી છે. કરલી હેર એટલે કે વાકડિયા વાળ અને ટોલ એટલે શું થશે? ઊંચી. તો આ મુદ્દા આપેલા હોય તેના પરથી તમારે વાક્ય બનાવવાના છે. તો અહીં આપેલું છે વિશ્વા, તેના પરથી શું વાક્ય બનશે? તો વિશ્વા ઇઝ અ ગર્લ એટલે કે વિશ્વા છોકરી છે. ત્યારબાદ શું છે? 10 years old એટલે કે તે કેટલા વર્ષની છે? 10 વર્ષની. તો છોકરીઓ માટે શું વપરાય? સી વપરાય અને છોકરાઓ માટે હી. તો અહીં આપણે શું વાપરશું? વિશ્વા છે છોકરી છે એટલે અહીં શું આવશે? સી ઇઝ 10 years old એટલે કે તે 10 વર્ષની છે. ત્યારબાદ સ્ટુડન્ટ પરથી વાક્ય બનાવવાનું છે. તો એ શું છે? વિદ્યાર્થીની છે. તો કે સી ઇઝ અ સ્ટુડન્ટ એટલે કે તેણી વિદ્યાર્થીની છે.
કર્લી હેર એટલે કે વાકડિયા વાળ. જો એને ચિત્રમાં દેખાય છે ને તમને, એને કેવા વાળ છે? વાકડિયા વાળ છે. તો તેના પરથી શું વાક્ય બનશે? સી હેઝ કર્લી હેર એટલે કે તેને વાકડિયા વાળ છે. પછી શું આપેલું છે? ટોલ. ટોલ એટલે કે ઊંચું. સી ઇઝ ટોલ એટલે કે તેણી કેવી છે? ઊંચી છે. એટલે કે તેની હાઇટ કેવી છે? ઊંચી છે. તો એવી રીતે પછી તમને અહીં એક આપેલું છે મિસ્ટર વસાવા, અ ડોક્ટર, 52 years old અને શોર્ટ. તો આ છે કોણ છે? મિસ્ટર વસાવા છે. એ શું છે? ડોક્ટર છે. અને તેની એજ એટલે કે ઉંમર કેટલી છે? 52 years old અને શોર્ટ એટલે કે તેની હાઇટ ઓછી છે. તો તેના પરથી આપણે કેવી રીતે વાક્ય બનાવશું? તો મિસ્ટર વસાવા ઇઝ અ મેન એટલે કે તે પુરુષ છે. ડોક્ટર, ડોક્ટર પરથી વાક્ય બનાવ્યું છે તો કે હી ઇઝ અ ડોક્ટર. પુરુષ માટે શું વપરાય? હી. તો અહીંયા શું લખેલું છે? હી ઇઝ અ ડોક્ટર. ત્યારબાદ 52 years old એટલે કે તે કેટલા વર્ષના છે? 52 એટલે કે 52. એટલે કે હી ઇઝ 52 years old. શોર્ટ તો કે હી ઇઝ શોર્ટ એટલે કે તેની હાઇટ કેવી છે? ઓછી છે. એટલે અહીં શું લખ્યું છે? હી ઇઝ શોર્ટ. પછી એવી રીતે તમને બીજું ચિત્ર આપેલું છે. તો અહીંના મુદ્દા આપેલા છે કે મિસિસ પરમાર 35 years old, હેર ડ્રેસર અને ફેટ. તો એના પરથી તમારે વાક્ય બનાવવાનું છે કે મિસિસ પરમાર ઇઝ અ વુમેન. વુમેન એટલે શું થશે? સ્ત્રી છે. સી ઇઝ 35 years old. તેણી કેટલા વર્ષની છે? 35 એટલે કે 35 years old. સી ઇઝ અ હેર ડ્રેસર એટલે કે વાળંદ કેવી રીતે હોય એવી રીતે તે શું છે? હેર ડ્રેસર છે. એટલે કે સી ઇઝ અ હેર ડ્રેસર. સી ઇઝ ફેટ. ફેટ એટલે શું થશે? જાડું. તે કેવી છે? જાડી છે. ત્યારબાદ એક્ટિવિટી 7A. અહીં ગોલુનો ફેમિલી ચાર્ટ આપેલો છે. જુઓ અને નામ લખો. ફેમિલી ચાર્ટ. તો અહીંયા શું છે? ફાધર અને મધર. તો તેના ફાધરનું નામ શું હતું? ગોલુના? રોહિતભાઈ. તો અહીં તમારે રોહિતભાઈ લખવાનું છે. મધરનું નામ શું હતું? નેહાબેન. તો અહીં તમારે નેહાબેન લખવાનું છે. ત્યારબાદ સિસ્ટર અને બ્રધર. તો અહીંની સિસ્ટરનું નામ આવશે અને અહીં બ્રધર. તો અહીં શું આપેલું છે એનું ફેમિલી ચાર્ટ? આઈ એમ ગોલુ એટલે કે હું ગોલુ છું. માય ફાધર્સ નેમ ઇઝ. પછી આપણે ત્યાં એના ફાધરનું નેમ લખશું. તો શું હતું તેના ફાધરનું નામ? માય ફાધર્સ નેમ ઇઝ રોહિતભાઈ. એટલે આપણે અહીં શું લખશું? રોહિતભાઈ. ત્યારબાદ છે કે માય મધર્સ નેમ ઇઝ. તો એની માતાનું નામ શું હતું? નેહાબેન. એટલે આપણે અહીં શું લખશું? નેહાબેન. ત્યારબાદ માય સિસ્ટર્સ નેમ ઇઝ. તો ગોલુની સિસ્ટરનું નામ શું હતું? પિંકુ. તો આપણે અહીં શું લખ્યું છે? પિંકુ. એક્ટિવિટી 7B. તમારા કુટુંબનો ફેમિલી ચાર્ટ બનાવો. કુટુંબના સભ્યોના નામ લખો અને તેમના ચહેરા આપેલી જગ્યામાં દોરો. તો અહીંયા ફેમિલી ચાર્ટ આપેલો છે. તો અહીં તમારે તમારા ફેમિલીનો નામ લખવાનું છે. અહીં શું આપેલું છે? ગ્રાન્ડફાધર, ગ્રાન્ડમધર. તો અહીંયા તમારા દાદાનું નામ લખવાનું છે ને અહીંયા દાદીનું નામ. ત્યારબાદ આંટ, અંકલ. આંટ એટલે કે કાકી અને અંકલ એટલે કે કાકા. પછી માય ફાધર ને માય મધર. તો ત્યાં તમારે ફાધર એટલે કે તમારા પિતાનું નામ લખવાનું છે અને માય મધર એટલે તમારી માતાનું નામ લખવાનું છે. પછી તમારા બ્રધર અને સિસ્ટર હોય તો એના નામ લખવાના છે અને તેના પરથી વાક્ય બનાવવાના છે. તો આઈ એમ. પછી અહીં તમારું નામ આવશે. પછી બીજું શું આપેલું છે વાક્ય? બીજું વાક્ય શું બનશે? માય ફાધર્સ એટલે કે મારા પિતાનું. અહીં તમારા માય ફાધર્સ નેમ ઇઝ. તમારા પિતાનું નામ જે હોય એ. તો એવી રીતે તમારે ઘરના બધા સભ્યો પરથી વાક્ય બનાવીને અહીં લખવાના છે. ત્યારબાદ આવે છે એક્ટિવિટી 8. જોડીમાં કામ કરો અને આપેલા કોયડા ઉકેલો અને જવાબ લખો. તો અહીંયા કોયડા આપેલા છે. તો એ તમારે
એનો જવાબ શોધવાનો છે. તો અહીં પહેલાં આપણે જોઈએ શું છે. ઇટ ઇઝ અ બિગ એનિમલ એટલે કે તે એક મોટું પ્રાણી છે. એનિમલ એટલે કે પ્રાણી. ઇટ હેઝ 2 લોંગ ટીથ. લોંગ એટલે લાંબા ને ટીથ એટલે દાંત. એટલે કે એને શું છે 2 લાંબા દાંત છે. ઇટ હેઝ 1 ટ્રંક. ટ્રંક એટલે શું થશે સૂંઢ. એટલે કે તેને એક સૂંઢ છે. વોટ ઇઝ ઇટ એટલે કે તે કોણ છે. તો તેનો જવાબ તમારે શોધવાનો છે. તો તેના જવાબમાં શું આવશે એન એલિફન્ટ. એલિફન્ટ એટલે કે હાથી છે. જો હાથીને શું હોય છે 2 લાંબા દાંત હોય છે, એક સૂંઢ હોય છે. તો અહીં તમને શું પૂછ્યું છે કે તે કોણ છે. તો કે એન એલિફન્ટ. ત્યારબાદ જોઈએ બીજું. ઇટ હેઝ નો વિંગ્સ. વિંગ્સ એટલે શું થશે પાંખો. નો વિંગ્સ એટલે કે તેને પાંખો નથી. બટ ઇટ ફ્લાઇઝ ઇન ધ સ્કાય. ઇન ધ સ્કાય એટલે કે આકાશમાં, ને ફ્લાઇઝ એટલે કે ઉડે છે. બટ ઇટ ફ્લાઇઝ ઇન ધ સ્કાય પણ તે આકાશમાં ઉડે છે. ઇટ ઇઝ નોટ અ બર્ડ. બર્ડ એટલે શું થશે પક્ષી. એટલે કે તે પક્ષી નથી. વોટ ઇઝ ઇટ એટલે કે તે શું છે. તો કે તેને પાંખો નથી, પરંતુ તે આકાશમાં ઉડે છે અને તે પંખી પણ નથી. તો તે કોણ હશે. તો શું આવશે જવાબમાં અ કાઇટ એટલે કે પતંગ. ત્યારબાદ ત્રીજું જોઈએ. ઇટ હેઝ 4 લેગ્સ. 4 લેગ્સ. 4 એટલે કે 4 અને લેગ્સ એટલે કે પગ. તેને 4 પગ છે. ઇટ કેન નોટ વોક પણ તે ચાલી શકતું નથી. કેન નોટ એટલે કે કેન નોટ વોક એટલે કે ચાલી શકતું નથી. વી સીટ ઓન ઇટ. વી એટલે કે આપણે, સીટ એટલે કે બેસવું, ઓન ઇટ એટલે કે તેના પર. આપણે તેના પર બેસીએ છીએ. વોટ ઇઝ ઇટ એટલે કે તે શું છે. એટલે કે તેને 4 પગ છે પણ તે ચાલી શકતું નથી અને આપણે તેના પર બેસીએ છીએ. તો તે કોણ છે. અ ચેર એટલે કે ખુરશી છે. ત્યારબાદ આવે છે એક્ટિવિટી 9. સાંભળો, દોહરાવો અને ગાઓ. તો આપણે જોઈએ તો બ્રાઉન એન્ડ ફેરી. તો બ્રાઉન એટલે શું થશે કથ્થાઈ, અને ફરી એટલે શું થશે રૂવાટીવાળી. એટલે કે કથ્થાઈ અને રૂવાટીવાળી. કેટરપિલર ઇન અ હરી. એટલે કે કેટરપિલર એટલે શું થશે ઉતાવળી પતંગિયાની ઈયળ. ટેક યોર વોક એટલે કે ચાલતી જા. વોક એટલે કે ચાલવું. ટુ ધ શેડી લીફ ઓર સ્ટોક એટલે કે શેડી એટલે કે છાંયડાવાળા, લીફ એટલે કે પાંદડા, અથવા સ્ટોક એટલે કે દાંડી સુધી. ઓર વોટ નોટ એટલે કે અથવા ક્યાંય પણ. મે બી અ લવલી સ્પોટ. સ્પોટ એટલે શું થશે કોઈ પણ સ્થળ. લવલી એટલે કે સુંદર એટલે કે કદાચ કોઈ સુંદર સ્થળ પર. નો ટોડ સ્પાય યુ એટલે કે કોઈ દેડકો તારા પર નજર નહીં રાખે. એન્ડ નો બર્ડ પાસ બાય યુ એટલે કે બર્ડ એટલે કે પક્ષી. પાસ એટલે કે પસાર થવું એટલે કે કોઈ પક્ષી તારી પાસેથી પસાર નહીં થાય. ગ્રો અપ એન્ડ ફ્લાય. ગ્રો અપ એટલે કે મોટું થવું, એન્ડ ફ્લાય એટલે કે ઉડવું. એટલે કે મોટું થા અને ઉડ. એઝ અ લવલી બટરફ્લાય એટલે કે એક સુંદર પતંગિયાની જેમ. બટરફ્લાય એટલે શું થાય પતંગિયું, અને લવલી એટલે કે સુંદર એટલે કે એક સુંદર પતંગિયાની જેમ.